અમદાવાદ ડીઈઓ કચેરીના વિભાજનની માંગણી ઉઠી છે। શાળા સંચાલક મહામંડળે આ અંગે શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી છે। અમદાવાદમાં પૂર્વ પશ્ચિમ અને ગ્રામ્યની ડીઈઓ કચેરી બનાવવાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। મહાનગરોમાં શહેર અને ગ્રામ્યની અલગ અલગ ડીઈઓ કચેરી બનાવવા માંગ કરાઈ છે। સુરત, વડોદરા, રાજકોટ તેમજ ભાવનગર અને જામનગરમાં ડીઈઓ કચેરીના વિભાજનની માંગ ઉઠી છે। ગત બજેટમાં વિભાજન માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું। કચેરી પર ભારણ વધતું હોવાથી તાત્કાલિક નવી કચેરીઓ આપવા માંગ કરાઈ છે। શાળા સંચાલક મંડળે તાત્કાલિક આ અંગે નિર્ણય કરવા પત્ર લખ્યો છે। અમદાવાદ શહેર જ એકમાત્ર એવું હતું કે જેના ત્યાં અમદાવાદ સિટીનો ડીઈઓ અલગ હતો અને ગ્રામ્યનો અલગ હતો। હવે આ બધા મોટા શહેરોમાં પણ ડીઈઓ અલગ કરવા માટેની મંજૂરી મળી ગયેલી છે, નાણાકીય અને વહીવટી। તેમ છતાંય આ ફાઇલ પેન્ડિંગ પડેલી છે। કયા કારણોસર આ પેન્ડિંગ અટકાઈ રહી છે એ સમજ પડતી નથી। કારણ કે આમાં બહુ ક્લિયર છે કે નદી પારના શાળાઓ અને નદીની આ બાજુની શાળાઓ અમદાવાદ શહેર માટે છે। એ જ રીતે વડોદરામાં, સુરતમાં, રાજકોટમાં શહેરી વિસ્તાર રૂડા કે સુડા કે એ બધામાં વુડામાં આવતા બધા વિસ્તારોને અંદર આવરી લેવાના છે।